નમસ્કાર મિત્રો, આજે આપણે રેશન કાર્ડ ધારકો માટેની વાત કરીશું. જે ડિસેમ્બર 2024માં એટલે કે આ જે ચાલુ મહિનો છે તેમાં કેટલી વસ્તુ મળશે મફત અને કેટલું અનાજ મળશે તેના વિશેની આપણે વાત કરીશું. અને આ સૌ વસ્તુ મફત છે તે કઈ કઈ વસ્તુ મફત છે તેના વિશેના અનાજની વાત કરીશું. અને વિડીયો અંત સુધી જોજો. અને તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અંત્યોદય કાર્ડ અને અગ્રતા ધરાવતા રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો. એમાં જે વસ્તુ છે, કાર્ડની કેટેગરી, મળવાપાત્ર જથ્થો અને તેનો ભાવ. તેમાં પહેલી વાત કરીએ આપણે તો ઘઉંની વાત કરીએ અંત્યોદયમાં તો 20 કિલો કાર્ડ દીઠ જે વિનામૂલ્યે ચૂકવવાનું રહેશે. ચોખાની વાત કરીએ તો અંત્યોદય 15 કિલો કાર્ડ દીઠ તે પણ વિનામૂલ્યે આપવામાં આવશે. જે ઘઉંની વાત કરીએ, અગ્રતા ધરાવતા કુટુંબો માટેની વાત કરીએ, જે PHS છે તે વ્યક્તિ દીઠ 3 કિલો ઘઉં મળશે, તે પણ વિનામૂલ્યે આપશે. ચોખાની વાત કરીએ તો અગ્રતા ધરાવતા કુટુંબો માટેની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 2 કિલો ચોખા મળશે, તે પણ વિનામૂલ્યે ચૂકવવામાં આવશે. આગળ વાત કરીએ તો અંત્યોદય જે મળવાપાત્ર જે જથ્થો છે અંત્યોદયવાળાની વાત કરીએ. જે અંત્યોદય જે રાહત દરે જે મળે છે તેના વિશેની વાત કરીએ તો ખાંડની વાત કરીએ તો અંત્યોદયવાળાની તો વ્યક્તિ દીઠ 350 ગ્રામ ઓછામાં ઓછી 1 કિલો કાર્ડ દીઠ, જે ઓછામાં ઓછી કાર્ડ દીઠ 1 કિલો આપવામાં આવે છે તેના 15 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે. ખાંડની વાત કરીએ તો BPL વાળાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 350 ગ્રામ ચૂકવવાની રહેશે, તેના પણ તમારે 22 રૂપિયા ચૂકવવાના રહેશે. ચણાની વાત કરીએ તો અગ્રતા ધરાવતા કુટુંબો માટેની APL, BPL અને અંત્યોદયવાળાની વાત કરીએ, ત્રણેયની વાત કરીએ તો 1 કિલો કાર્ડ દીઠ તેના 30 રૂપિયા ચૂકવવાના રહેશે. તુવેર દાળની વાત કરીએ અગ્રતા ધરાવતા કુટુંબો APL, BPL અને અંત્યોદય કાર્ડવાળાની તો 1 કિલો કાર્ડ દીઠ તેના 50 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે. જે મીઠું વાત કરીએ તો APL, BPL અને અંત્યોદયવાળાની વાત કરીએ તો 1 કાર્ડ દીઠ 1 નિમક કિલો આપશે, તેનો 1 રૂપિયો તમારે ચૂકવવાનો રહેશે. અને વાત કરીએ તો સરકાર દ્વારા ચણા અને તુવેર દાળની ફાળવણી 50% થઈ હોવાથી વહેલા તે પહેલાંના ધોરણે વિતરણ કરાશે. જે વહેલા તે પહેલાં જે વહેલા જશે તેને તુવેર દાળ અને ચણાનું વિતરણ થશે, જે મોડા જશે તેને મળશે નહીં. આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે KYC કરાવવું ફરજિયાત. સરકાર દ્વારા રેશન કાર્ડ ધારક પોતાના ગામમાં જ ફ્રીમાં KYC કરી શકે એટલા માટે ગામમાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે VCA ને આ કામગીરી સોંપવામાં આવી છે. તમારા ગામમાં KYC જે ફ્રીમાં તમે કરી શકો છો, જે VCA દ્વારા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા તમે પણ KYC કરી શકો છો. VCA દ્વારા KYC પ્રક્રિયા છે એ બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવે છે, તેના પણ કોઈ પૈસા ચૂકવવાના રહેશે, તે તમને ફ્રી કરી આપવામાં આવશે. ગામમાં જે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર VCA દ્વારા થઈ છે. આધાર કાર્ડમાં નંબર લિંક ન હોય તો તમે ફિંગર વડે પણ KYC કરી શકો છો. જો મોબાઈલ જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો તમે ફિંગર વડે પણ KYC કરાવી શકો છો. જો તમારી પાસે મોબાઈલ હોય તો જાતે પણ માય રેશન એપ વડે KYC કરી શકો છો. જો તમારી પાસે મોબાઈલ હોય અને તેમાં માય રેશન એપ્લિકેશન જે છે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી તેના વડે તમે KYC કરી શકો છો. KYC નહીં હોય તેવા રેશન કાર્ડ ધારકોને ડિસેમ્બર મહિનામાં અનાજ આપવામાં આવશે, પરંતુ KYC માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ હોય એ પહેલાં KYC કરાવી લેવું, બાકી આવતા મહિનાથી તમારું અનાજ બંધ થઈ જશે. KYC નહીં કરાવો તો રેશન તો આ મહિને ડિસેમ્બર મહિનામાં તો મળશે, પણ જે 2025માં જે પહેલી તારીખ છે, 1 જાન્યુઆરી તે પછી તમને રેશન મળતું બંધ થઈ જશે. અને KYC માટે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે, એટલે વહેલા તકે તમારે KYC કરી લેવું. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.